રાજકોટમાં 8 થી 1.5 વર્ષ પહેલા ગણેશ ચતુર્થી પર્વ દિવસે રાજકોટના સર્વેશ્વર ચોક પાસે સર્જાયેલ સ્લેબ ધરાશાયની ઘટનાને લઈ આજ રોજ સર્વેશ્વર ચોકમાં આવેલ વોકળાનું નવીનીકરણ કરવા માટે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। आज रोज वोर्ड नंबर 7 में याज्ञिक रोड पर आवेल सर्वेश्वर चौक में राजकोट महानगरपालिका द्वारा आज थी 1.5 वर्ष पहला जो स्लेब धाराशायी थयो तो आखे आखी नवी डिजाइन मुजब वोकड़ानुं खातमुहूर्त करवामां आव्युं। ए पहला ज्यारे आ दुर्घटना बनी त्यारे आ दुर्घटनानी अंदर एक व्यक्तिनुं मृत्यु थयुं हतुं, तो एमना दिव्य आत्माने शांति माटे भारतीय जनता पार्टीना सौ शासकोए माननीय मेयरश्री, माननीय धारासभ्यश्री અને સૌ પદાધિકારીશ્રીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી અને આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 18 મહિનાની અંદર સર્વેશ્વર ચોકનો વોકડો કુલ 4 કરોડ 91 લાખના ખર્ચે 18 મહિનાની અંદર આ વોકડો કમ્પ્લીટ થશે। ફેઝ 1માં સર્વેશ્વર ચોક લેવાનો છે અને ફેઝ 2ની અંદર જે સર્વેશ્વર ચોકથી શરૂ કરીને સામે નાગરિક બેંક ડોલ્સ મ્યુઝિયમ જે વચ્ચેનો જે યાજ્ઞિક રોડ ઉપર નીચે કન્વર્ટ બ્રિજ છે એને તોડી અને ફેઝ 2માં લેવામાં આવશે। માનનીય ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ, માનનીય મેયરશ્રી અને સૌ પદાધિકારીઓની આજે હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।